નમસ્તે વિદ્યાર્થી મિત્રો, RRR કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્વનો મુદ્દો છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। સૌથી પહેલા આપણે વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ વિશે અભ્યાસ કરીશું, ત્યારબાદ વિદ્યુત પરિપથ વિશે અભ્યાસ કરીશું અને બે મુખ્ય અસર એની અંદરથી એક ઉષ્મીય અસર, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે અભ્યાસ કરવાના છે। તો આની અંદર જ્યારે તમે આ પ્રકારની આકૃતિ દોરશો ત્યારે અલગ અલગ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનો છે। ઉદાહરણ તરીકે તમને કહું તો અને બલ્બ છે, બેટરી છે, સ્વિચ છે, વાહક તાર છે, પણ આપણે ખરેખર જે રીતના બલ્બ જોઈએ છે, બેટરી જોઈએ છે એ પ્રકારની અહીંયા આગળ રચના જે છે એ જ હોય છે, પણ એને આ રીતે તમારે નોટ પેન થી તમે જે દર્શાવો છો એમાં તમારે આ રીતની રેખાકૃતિ દોરવાની છે। તો આ રેખાકૃતિ દોરવા માટે આ પ્રકારની અલગ અલગ સંજ્ઞાઓ તમારે થોડી યાદ રાખવાની થશે। તો આપણે સંજ્ઞાઓ જોઈએ। વિદ્યુત કોષ માટે પ્લસ અને માઇનસ આ રીતે એક ઊભી લાઈન કરવાની છે, એક નાની કરવાની છે અને એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ। વિદ્યુત બલ્બ માટે આ પ્રકારની રચના, આ રીતની તમારે સંજ્ઞા બતાવવાની છે। આ બંધ સ્થિતિમાં હોય તો આ મુજબ અને ચાલુ સ્થિતિમાં હોય તો તમારે આ રીતે ઉપર પ્રકાશ પહેલા તો હોય એ રીતે બતાવવાનું છે। સ્વિચ છે અથવા વિદ્યુત કણ કહીએ, આ ઓન એટલે કે બંધ સ્થિતિમાં અને આ ખુલ્લી સ્થિતિમાં। બેટરીની સંજ્ઞા મુજબ અને વાહક તાર। તો આટલી સંજ્ઞાઓ તમારે પહેલા યાદ રાખવાની છે। પછી જેટલી પણ આપણે રેખાકૃતિઓ દોરીશું એની અંદર આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું। તો અહીંયા આગળ વિદ્યુત પરિપથ બલ્બ છે, સ્વિચ છે, બેટરી છે અને વાહક તાર છે। આનાથી જે આપણે રચના કરીશું, જોડાણ કરીશું, જોડાણ કર્યા પછી પ્લગની અંદર બેટરીથી આ રીતે જોડીશું, બેટરીથી જોડ્યા બાદ આ રીતે કણને બંધ કરીશું તો બલ્બ ચાલુ કરશે, એટલે કે સ્વિચ બંધ કરીશું તો ચાલુ, અને આ રીતે સ્વિચ વિદ્યુત પ્રવાહ ખુલ્લો હશે, ઓફ સ્થિતિમાં હશે તો બલ્બ છે એ બંધ હશે। હવે આપણે અહીંયા આગળ જોવાનું શું છે, તો જોવાનું એ છે કે ભાઈ જોડાણ છે કઈ રીતે થાય છે। તો અહીંયા આગળ બલ્બની અંદર આ પોઝિટિવ, નેગેટિવ આ રીતે વાયર આપણે લેવાનો છે, વાયર જોડીશું બેટરી સાથે, આ પ્લસ, આ માઇનસ, પછી એનો જે માઇનસ વાળો છેડો છે અહીંયા આગળ સ્વિચ સાથે કનેક્ટ કરીશું। આ જે જમણી બાજુ અને ડાબી બાજુ જે જોઈ શકાય છે ને એને આપણે કહીશું વાહક તાર, વાહક તાર। આ ઉપરની બાજુ છે એને કહીશું આપણે વિદ્યુત બલ્બ, વિદ્યુત બલ્બ, આ વિદ્યુત કોષ। તો આ રેખાકૃતિ એ છે, એટલે કે આકૃતિ એ છે અને આપણે આકૃતિ બી અથવા રેખાકૃતિ બી કહીએ। તો એની અંદર આપણને શું દેખાય છે, તો પરિપથ બધી જ જગ્યાએથી સંપૂર્ણ રીતે જોડાયેલો છે। જો આ સ્વિચ જે છે આ પરિપથ અહીંયા આગળ પૂર્ણ થાય છે, આ રીતે જોઈશું તો પરિપથ પૂર્ણ થાય છે, એટલે બેટરીની અંદરથી જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ આ રીતે પૂર્ણ થઈ અને પોઝિટિવમાંથી નેગેટિવ આ રીતે આખો પરિપથ પૂર્ણ થાય છે। જ્યારે આ રીતે આખો પરિપથ પૂર્ણ થાય ને ત્યારે બલ્બ પ્રકાશિત થશે। કેમ? તો અહીંયા આગળથી જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થશે ત્યારે વિદ્યુત પ્રવાહ આ બલ્બની અંદરથી વહન થશે અને આ બલ્બની અંદર આપણને ખબર છે કે બલ્બની અંદર શું હોય, તો આ રીતે ટંગસ્ટન અથવા ફિલામેન્ટનો તાર હોય અને આ ફિલામેન્ટના તારની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે પ્રકાશિત ઉર્જા છે એ ઉત્પન્ન કરે છે, પ્રકાશ છે પ્રકાશિત કરે। જ્યારે બલ્બ ચાલુ કરીએ ત્યારે કોઈ રૂમ હોય, રૂમની અંદર જ્યારે ગોળો આપણે ચાલુ કરીએ, બલ્બ ચાલુ કરીએ તો રૂમની અંદર કેવું અજવાળું થઈ જાય છે, તો એ અજવાળું થાય છે શું છે, તો આ વચ્ચે જે તાર દેખાય છે એ તાર ટંગસ્ટન ધાતુનો જે તાર, ફિલામેન્ટનો જે તાર છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, પરિપથ પૂર્ણ હશે ત્યારે આ જે છે બલ્બ છે એ પ્રકાશિત થશે। પણ આ રીતે પરિપથ પૂર્ણ નહીં હોય, પરિપથ આ રીતે પૂર્ણ નહીં હોય તો આ બલ્બ છે કેવી સ્થિતિમાં હશે, બલ્બ છે બંધ સ્થિતિમાં હશે। પરિપથ છે પૂર્ણ ન હોય, પૂર્ણ ન હોય તો બલ્બ છે બંધ, અને પરિપથ પૂર્ણ હોય, પરિપથ છે એ પૂર્ણ હોય તો વિદ્યુત બલ્બ છે કેવો, ચાલુ। બસ આટલું યાદ રાખવાનું છે। પરિપથ પૂર્ણ થશે તો બલ્બ ચાલુ, પરિપથ પૂર્ણ નહીં હોય તો બલ્બ છે એ બંધ। અહીંયા આગળ પણ સેમ રચના છે, ઉપર જેવી જ રચના છે, પણ અહીંયા આગળ બતાવે છે એટલું કે ભાઈ વિદ્યુત સ્વિચ છે એ
ઓફ સ્થિતિમાં છે, ઓફ સ્થિતિમાં એટલે પરિપથ છે વચ્ચે બ્રેક પડે છે, પરિપથ છે પૂર્ણ થતો નથી અને આ પરિપથ પૂર્ણ નથી થતો એના કારણે થાય છે શું તો વિદ્યુત પ્રવાહનું વહન છે એ થઈ શકતું નથી અને બલ્બ છે એ બંધ રહે છે. તો આમાં તમારે યાદ એટલું જ રાખવાનું છે કે ભાઈ રેખાકૃતિ એ મુજબ વિદ્યુત પ્રવાહ જે છે એનું સંપૂર્ણ રીતે પરિપથ પૂર્ણ થવાથી વહન થઈ શકે છે અને આ વહન થવાના કારણે જે બલ્બ છે એ ચાલુ થાય છે. રેખાકૃતિ બી ની અંદર વિદ્યુત કણ જે છે એ ઓફ સ્થિતિમાં છે, અહીંયા આગળ ઓન સ્થિતિ, અહીંયા આગળ ઓફ સ્થિતિ. ઓફ સ્થિતિ છે એના કારણે શું થાય છે તો પરિપથ છે સંપૂર્ણ રીતે પૂરો થતો નથી, એના કારણે બલ્બ છે એ બંધ રહે છે. પરિપથ પૂર્ણ થાય તો બલ્બ ચાલુ, પરિપથ પૂર્ણ ન થાય તો બલ્બ બંધ. હવે અહીંયા આગળ એક રચના આપણે સમજવાની રહી ગઈ કે ભાઈ અહીંયા આગળ આ વિદ્યુત કોષ છે, અહીંયા આગળ આપણને કીધું વિદ્યુત કોષ અને અહીંયા આગળ આપણને કીધું બેટરી. તો વિદ્યુત કોષ છે, આ વિદ્યુત કોષનો સમૂહ આપણે લઈએ ને તેને આપણે બેટરી કહીએ. એમાં જોડાણની અંદર તમારે કેવી રીતે યાદ રાખવાનું છે તો તમે કોઈ બી પાવર લેશો ને, વિદ્યુત કોષ લેશો ને એટલે એની અંદર બે ભાગ હશે. એકની અંદર આપણને કહેશે કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ ધન આયન છે, આ ઋણ આયન છે, આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. તો જ્યારે વાયરથી આપણે કનેક્શન કરીશું, વાહક તાર આપણે લઈશું તો એની અંદર આપણને બે પ્રકાર, એક ઉપરા છાપરી ઓટી એની અંદર લગાવેલી હોય છે, એક લાલ કલરનો હોય છે અને એક બ્લેક કલરનો. તો લાલ કલરનો વાયર છે એનો ઉપયોગ આપણે પ્લસ તરીકે કરીએ અને બ્લેક છે એને કાળા કલરનો જે વાયર છે એને આપણે માઇનસ તરીકે લઈએ. તો જ્યારે આ વાયરના બંને છેડા હશે તો આપણે એનું જોડાણ કેવી રીતે કરીશું? સમજો કે આ વિદ્યુત બલ્બ છે તો આ બલ્બની અંદર આ ફિલામેન્ટનો તાર, આ વિદ્યુત બલ્બ, હવે એની અંદર બી આ રીતના બે છેડા હશે, એક પ્લસ અને એક માઇનસ. તો અહીંયા આગળથી આ વાહક તાર જે છે એ આપણે આ રીતે જોડીશું અને એ વાહક તાર જે છે એ બેટરીનો પોઝિટિવ છે, જે પ્લસ છેડો છે એની સાથે જોડીશું અને બીજો છેડો માઇનસ છે એની સાથે રાખીશું. પછી અહીંયા આગળથી જે સ્વિચ લગાવીશું એ સ્વિચની અંદર પણ એક છેડો પ્લસ હશે અને એક છેડો માઇનસ હશે. સ્વિચ સાથે પણ આવું હશે, બેટરી સાથે પણ આવું હશે, વિદ્યુત બલ્બ સાથે પણ આવું હશે. એટલે એક છેડો પ્લસ અને એક છેડો માઇનસ, આ રીતનું જોડાણ થશે. હવે અહીંયા આગળ આ રીતનું જોડાણ છે તેમાં એટલી બધી ખબર પડશે નહીં, પણ આપણે આવી રીતે રેખાકૃતિ દોરેલી હશે તો આપણને ખબર પડશે કે ભાઈ બેટરી, વિદ્યુત કોષ, એનો પ્લસ છેડો, આ પ્લસ છેડા સાથે જે આ લાલ વાયર કનેક્ટ છે એ આ વિદ્યુત બલ્બના પ્લસ છેડા એટલે કે ધન છેડા તરફ, અને એમાંથી જે માઇનસ જાય છે એ સ્વિચના માઇનસ અને અહીંયા આગળથી આ રીતે માઇનસ. તો એક માઇનસ છેડો છે એ બીજા પ્લસ સાથે જોડાય છે. તો આવી રીતે જે આ વિદ્યુત કોષ જે છે એની અંદર એનો સમૂહ લેવાનો, તેની અંદર જોડાણ કેવી રીતે હશે તો સમજો કે આ એક બેટરી અહીંયા આગળ પ્લસ અને આ માઇનસ, પાછળનો છેડો છે માઇનસ ને આગળનો છેડો છે પ્લસ. તો એની આગળ જ્યારે બીજી બેટરી મૂકવામાં આવે કે બીજો વિદ્યુત કોષ મૂકવામાં આવે ત્યારે એનો જે છેડો છે એની અંદર માઇનસ આવશે અને પ્લસ આવશે. એટલે કે સરળ ભાષામાં આપણે સમજવા જઈએ તો એક માઇનસ છેડા સાથે પ્લસ છેડા, માઇનસ સાથે પ્લસ છેડો જોડાય અને પ્લસ સાથે માઇનસ છેડો જોડાય. પછી એની આગળ બીજો વિદ્યુત કોષ આપણે મૂકવો હોય તો પ્લસ મૂકવાનો, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, આ રીતે પ્લસ માઇનસ જોડાય છે. જો તમે બે માઇનસ છેડા ભેગા કરશો તો પરિપથ છે પૂર્ણ થશે નહીં અને આ બલ્બ જે છે એ બંધ રહેશે. એટલે આ બેટરીની રચના આ રીતની થાય, એક વિદ્યુત કોષ અને વિદ્યુત કોષનો સમૂહ ભેગો થાય એટલે બેટરી. સ્વિચ છે આ રીતની ઓન સ્થિતિમાં રાખશો તો બલ્બ ચાલુ અને સ્વિચ છે આ રીતે ઓફ સ્થિતિમાં રાખશો તો બલ્બ બંધ. તો અહીંયા આગળ વિદ્યુત પરિપથ જે છે એની અંદર તમારે આટલી માહિતી લખવાની છે. રેખાકૃતિ એ મુજબ, રેખાકૃતિ એ મુજબ એકદમ સરળ અને સિમ્પલ છે. પહેલા રેખાકૃતિ દોરવાની, પછી લખવાનું કે ભાઈ જ્યારે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત કોષમાંથી પસાર થઈ વિદ્યુત બલ્બમાંથી વિદ્યુત કણ ઓન સ્થિતિમાં છે અને આ પરિપથ પૂર્ણ કરે. જો પરિપથ પૂર્ણ થશે, વિદ્યુત કણ જે છે એ ઓન સ્થિતિમાં હશે તો વિદ્યુત બલ્બ છે ચાલુ થશે. રેખાકૃતિ બી મુજબ વિદ્યુત જે કણ છે એ આ રીતે ઓફ સ્થિતિમાં છે, પરિપથ જે છે એ પૂર્ણ થતો નથી. પરિપથ પૂર્ણ ન થાય એટલે બલ્બ કેવો રહે? બંધ રહે.
ઉપરની રેખાકૃતિની અંદર પરિપથ પૂર્ણ થાય છે તો બલ્બ ચાલુ, નીચેની રેખાકૃતિમાં પરિપથ પૂર્ણ થતો નથી તો બલ્બ બંધ. તો અહીંયા આગળ વિદ્યુત ઘટકોની સંજ્ઞા, વિદ્યુતના ઘટકોની સંજ્ઞા અને વિદ્યુત પરિપથનો મુદ્દો પૂરો થાય છે. હવે જે સમજવાનું છે, વિદ્યુત પ્રવાહનું જ્યારે વહન થાય, વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે એની અંદર બે અસરો જોવા મળે છે. એક છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને એક છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. આના પછીના વિડીયોની અંદર આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો પણ અભ્યાસ કરવાના છે. અત્યારે આપણે જે જોવાના છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. તો અહીંયા આગળ એક પ્રયોગ આપ્યો છે અને આ પ્રયોગના માધ્યમથી આપણે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ભણવાના છે. પ્રયોગની અંદર એકદમ સિમ્પલ છે. એક લાકડાનો બ્લોક લેવાનો છે, એક લાકડાનો ટુકડો લેવાનો છે અને આ લાકડાના ટુકડાની ઉપર આપણે બે લોખંડની ખીલી લગાવી દેવાની છે. આ રીતે જે રીતે અહીં આગળ બતાવ્યું છે એ રીતે લાકડાના ટુકડાની ઉપર શું કરીશું, ડાબી બાજુ અને જમણી બાજુ બે લોખંડની ખીલી લગાવી દઈશું. લોખંડની ખીલી અહીં આગળ લગાવ્યા પછી એનો જે આ માથાનો ભાગ છે ને, આ માથાના ભાગથી અહીં આગળથી વચ્ચે નિકોમ ધાતુના તારનો ટુકડો બાંધી દેવાનો છે. પેલા લાકડાનો બ્લોક લેવાનો, લાકડાના બ્લોકની ઉપર બે ખીલી લગાવી દેવાની. ખીલી લગાવ્યા બાદ વચ્ચે શું કરવાનો, નિકોમ ધાતુનો તારનો ટુકડો. પછી એક ખીલી બાજુથી ધન છેડો અને બીજી બાજુથી માઇનસ, પ્લસ અને માઇનસ. એની સાથે તમારે જોડી દેવાનું છે વિદ્યુત કોષ, વિદ્યુત કોષ અને વિદ્યુત કણ. આ વિદ્યુત કોષ અને વિદ્યુત કણને જોડી દીધા પછી અહીંયા આગળ જે રીતની આકૃતિ તમને દેખાય છે, રેખાકૃતિ દેખાય છે, એ મુજબનો પરિપથ છે તૈયાર થઈ જશે. સૌથી પહેલા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની અંદર એવું કહે છે કે ભાઈ તમારે જ્યાં નિકોમ ધાતુનો તારનો જે ટુકડો છે એને સ્પર્શ કરી જોવાનો, એટલે કે અડી જોવાનો. અડીને આપણે જોઈશું અવલોકન થાય એ આપણે શું કરવાનું, અવલોકન કોઠાની અંદર નોંધવાનું. જે આપણે જોઈએ, જે આપણને અહેસાસ થાય, અનુભવ થાય એને આપણે નોંધ કરીશું. પછી આ નોંધ કરવાનો એની અંદર શરૂઆતની અંદર જો આ નિકોમ ધાતુના તારના ટુકડા એમ કરીને અડું તો મને કેવો લાગશે? હજુ આની અંદરથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો નથી. આ નિકોમ ધાતુના તારના ટુકડાને હું અડીશ તો મને સામાન્ય સ્થિતિમાં લાગશે. જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિની અંદર જો એને સ્પર્શ કરીશ તો મને સામાન્ય સ્થિતિમાં લાગશે. તો આ સામાન્ય સ્થિતિમાં લાગે છે એની તમારે નોંધ કરી લેવાની. શરૂઆતની અંદર પરિપથ તૈયાર કર્યા બાદ નિકોમ ધાતુના તારના ટુકડાને સ્પર્શ કરીએ છીએ તો એ તારનો જે ટુકડો છે એમાંથી આપણને અનુભવ કેવો થાય છે? તો ભાઈ અમને નોર્મલ જે તાર જે છે એ જ પ્રકારનો અનુભવ થાય છે, બીજો કોઈ જ અનુભવ થતો નથી. હવે અહીંયા આગળ એક મુદ્દો આપણે જોઈ લઈએ કે ભાઈ અહીંયા આગળ જે આ લાકડાનો બ્લોક છે કેમ લીધો? લાકડાનો બ્લોક એટલા માટે લીધો કે એક અવાહક છે. અવાહક અને વાહક. અવાહક એટલે એવા પદાર્થો કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, જે પદાર્થની અંદરથી સરળતાથી વિદ્યુતનું વહન થતું નથી, એવા પદાર્થોને આપણે અવાહક કહીએ. અને જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થાય છે એને આપણે વાહક કહીએ. વાહક, અવાહક અને વાહક. તો આના માટે પણ એક વિદ્યુત પરિપથની અંદર જ એક પ્રયોગ છે એ પણ જોઈ લઈએ. તો આ વિદ્યુત પરિપથ છે, અહીંયા આગળથી વાયર જે છે, આ રીતનો જે તાર છે તમારે ખુલ્લો કરી દેવાનો. પછી અહીંયા આગળથી આ છેડો અને આ છેડાની વચ્ચે તમારે અલગ અલગ વસ્તુઓ અહીંયા આગળ મૂકવાની, સ્વિચને ઓન સ્થિતિમાં જ રાખવાની. અહીંયા આગળ સમજો કે પેલા લોખંડની ચમચી મૂકી વચ્ચે, આ રીતની લોખંડની ચમચી આપણે મૂકીશું, એક છેડો આ બાજુ અને એક છેડો આ બાજુ. બલ્બ ચાલુ થશે? તો કે હા થશે. બલ્બ ચાલુ વચ્ચે લોખંડની ચમચી મૂકીશું, થશે? તો કે થશે. પ્લાસ્ટિકની ચમચી મૂકવાની, નહીં થાય. લાકડાની કોઈ વસ્તુ મૂકવાની, નહીં થાય. કેમ? તો અલગ અલગ પદાર્થ જે છે એ અલગ અલગ પદાર્થની અંદર નક્કી હોય કે કયો પદાર્થ છે એ વાહક છે અને કયો પદાર્થ છે એ અવાહક છે. તો અમુક પદાર્થ એવા છે જે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે, અમુક પદાર્થ એવા છે કે જે વિદ્યુત પ્રવાહનું વહન નહીં કરે. તો જે પદાર્થ
વિદ્યુત પ્રવાહનું વહન કરે એને વાહક કહેવાય, જે ન કરે એને અવાહક કહેવાય. લોખંડ છે, તાંબુ છે, પિત્તળ છે, કાંસુ છે, આ બધાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે. પ્લાસ્ટિક છે, ચામડું છે, લાકડું છે, આ બધા અવાહક છે, આની અંદરથી વિદ્યુતનું વહન નહીં થાય. હવે આપણો મૂળ પ્રયોગ આ રીતની રેખાકૃતિ તૈયાર કરી દીધી. શરૂઆતની અંદર નિકોમ ધાતુના તારના ટુકડાને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતા આપણને ખબર પડી કે ભાઈ જે તારનો ટુકડો છે એ નોર્મલ સ્થિતિમાં છે. મૂળ સ્થિતિ અત્યારે એની સ્થિતિ જે છે એ સામાન્ય સ્થિતિ છે. તાર જે રીતનો હોય એ રીતનો તાર છે. હવે શું કરવાનું, તો વિદ્યુત કણ જે છે એને ઓન સ્થિતિમાં લાવવાનું. ઓન સ્થિતિમાં તો વિદ્યુત કણ છે જેવી ઓન સ્થિતિ લાવશે, વિદ્યુત કણ છે આ ઓન સ્થિતિમાં લાવશે. પરિપથ છે પૂર્ણ થયો, પરિપથ છે પૂર્ણ થાય અને પરિપથ પૂર્ણ થવાના કારણે શું થશે, તો અહીંયા આગળથી વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થઈ જશે. વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થઈ જશે અને 5 કે 10 મિનિટ સુધી તમારે આ રીતનું ચાલુ જ રાખવાનું છે. તો વિદ્યુત પ્રવાહ અહીંયા આગળથી પસાર થશે, બેટરીની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. આ રીતે પરિપથ પરથી વિદ્યુત પ્રવાહ જેમ જેમ પસાર થશે એમ એની અંદર ઉષ્મીય અસરનો આપણને અનુભવ થશે. 5 કે 10 મિનિટ સુધી આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થવા દેવાનું છે. ત્યારબાદ તમારે ઓફ સ્થિતિમાં સ્વિચ લાવી દેવાનું. ઓફ સ્થિતિમાં જેવી સ્વિચ લાવશો તમે એટલે થશે એવું કે ભાઈ હવે આની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થવાનો બંધ થઈ જશે. વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થઈ જશે. શરૂઆતની અંદર આપણે તારનો સ્પર્શ કરેલો, આપણે સામાન્ય સ્થિતિમાં લાવી દો. હવે જો આ તારને આપણે સ્પર્શ કરીશું તો આપણને ગરમ લાગશે. કેવું લાગશે ભાઈ? હુંફાળું ગરમ લાગશે. અને જે આ ગરમ લાગે છે એ શું છે, તે ઉષ્મા છે. ઉષ્મા છે. હવે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થવાના કારણે વાહક તારની અંદર નિકોમ ધાતુના તારના ટુકડાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે ભાઈ? ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આ ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે જે પેલો નિકોમ ધાતુનો તારનો ટુકડો છે એ શું થયો? ગરમ થયો. અને આ જે ગરમ થાય છે એના કારણે જ આપણે એને કહીએ છીએ ઉષ્મીય અસર. ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય એના કારણે આપણે એનું નામ શું આપ્યું? ઉષ્મીય અસર. તો જ્યારે જ્યારે વિદ્યુત પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થાય ત્યારે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આ ઉષ્મા ઉત્પન્ન થાય છે એને જ આપણે શું કીધું? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. ચલો, ક્લિયર થઈ ગયું? લાકડાનો ટુકડો લેવાનો, લાકડાના ટુકડાની ઉપર 2 ખીલી લગાવવાની. ખીલી લગાવીને ખીલીનો જે માથાનો ભાગ છે ત્યાં આગળ નિકોમ ધાતુના તારનો ટુકડો બાંધવાનો. એક છેડા તરફ પોઝિટિવ, એક છેડા તરફ નેગેટિવ. સ્વિચ અને બેટરી. પહેલા શરૂઆતની અંદર સામાન્ય સ્થિતિમાં નિકોમ ધાતુના તારનો ટુકડો હશે. ત્યારબાદ વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થવા દેવાનું. વહન થવા દઈશું. ત્યારબાદ આ નિકોમ ધાતુનો તારનો ટુકડો છે એને સ્પર્શ કરીશું. આપણને કેવો લાગશે? ગરમ લાગશે. અને આ ગરમ લાગશે એનું મૂળભૂત કારણ શું છે કે ભાઈ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે નિકોમ ધાતુના તારના ટુકડામાંથી શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને જ્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એને જ કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. સૌથી પહેલા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ આપણે જોઈ. સંજ્ઞાઓની અંદર વિદ્યુત કુદ, વિદ્યુત બલ્બ, વિદ્યુત સ્વિચ, ચાલુ બંધ, ઓન ઓફ, બેટરી અને વાહક તાર અથવા જોડાણ તાર. ત્યારબાદ વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ પછી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની અંદર યાદ રાખવાનું છે નિકોમ ધાતુના તારના ટુકડા પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. લાકડાનું બ્લોક, 2 ખીલી, વચ્ચે નિકોમ ધાતુનો તારનો ટુકડો. પરિપથ જે છે એ ખુલ્લો, તારના ટુકડાને સ્પર્શ કરે, સામાન્ય સ્થિતિમાં લાગે. આ જે પરિપથ છે એને બંધ કરે. નિકોમ ધાતુના તારના ટુકડામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવા દે અને ત્યારબાદ એને સ્પર્શ કરે એટલે આપણને શું? ગરમ છે એવો અહેસાસ થાય છે, એવો અનુભવ થાય છે. અને એ ગરમ છે કેમ થાય છે? તો ભાઈ એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આ ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે એને કહેવાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. જેવી રીતે આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર જોઈને એવી જ રીતે આપણે વિદ્યુત પ્રવાહની હવે
ચુંબકીય અસર જોવાના છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જોવાના છે. આ વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર છે ને એની શોધ હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. નામ ખાસ યાદ રાખજો, હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ. હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કરી હતી. વિજ્ઞાનની અંદર છે ને ઘણા બધા પ્રયોગો એવા છે કે શોધવા ક્યાંક બીજું જતા હોય અને શોધાઈ જાય ક્યાંક બીજું. કોઈ જે પ્રયોગ કરતા હોય એમાં જે વૈજ્ઞાનિક જે છે, સાયન્ટિસ્ટ જે છે, એનો મૂળ ઉદ્દેશ એવો ના હોય કે ભાઈ મારે આ જ શોધ કરવી છે, હું એની પાછળ જ કામ કરીશ, એની અંદર કંઈક બીજું શોધાઈ જાય તો એ ના પડે કે ભાઈ આ શોધ મારી નથી, ચલો આના પર મારે કોઈ વિચાર કરવાનો નથી કે આ વિષયમાં મારે કોઈ કામ કરવાનો નથી. એ જ્યારે શોધ કરતા હોય ત્યારે કોઈક એમને નવા અનુભવ થાય, શોધ કંઈક બીજી કરતા હોય, કંઈક બની બીજું જાય, દેખાય બીજું, અવલોકનની અંદર કંઈક ત્રીજું જ આવે. તો આ જે એની અંદર જે અલગ અલગ પ્રકારના નિરીક્ષણ છે, અવલોકનો છે, એ અવલોકનો પરથી ઘણી બધી શોધો એવી છે જે શોધ કરવા માંગતા ન હોય તેમ છતાં એ શોધ થઈ ગઈ હોય. આ પ્રયોગ પણ ક્યાંક ને ક્યાંક એવો છે. હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડને પણ એવું લાગતું હતું ભાઈ આ શું થઈ ગયું, આવું કેમ થાય છે, એણે આ શોધ કરી જ નથી, એ પ્રયોગ કંઈક બીજો ચાલતો હતો. ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા ટોપિક એવા છે. પરિપથ તૈયાર કર્યો હતો, ગજ્યો ચુંબક હોકાયંત્રની નજીક આવે છે, હોકાયંત્રની જે સોય છે એનું આવર્તન થાય છે, અને આનું આ જ કામ જ્યારે સ્વિચ પાડે છે, પરિપથ તૈયાર થાય છે, હોકાયંત્રની સોય છે એનું આવર્તન થાય છે. આ હોકાયંત્રની સોયનું આવર્તન થાય છે એટલે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડને એવું થાય છે કે ભાઈ આ કેમ આવું આવર્તન થયું, એની નજીક તો કોઈ ચુંબકને લાયા નથી, તો ભાઈ આ હોકાયંત્રની સોય હલી કેમ? જેવી રીતે પેલું કેવું ન્યૂટનની ગુરુત્વાકર્ષણ બળની જે શોધ થઈ એમાં સફળ થઈને કેમ નીચે પડ્યું, એમાં હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડને પણ એવું હતું કે ભાઈ હોકાયંત્રની સોય કેમ આવર્તન થઈ. પછી જો હોકાયંત્ર કરું છું એ પહેલા સમજી લઈએ કે ભાઈ હોકાયંત્ર શું છે. તો હોકાયંત્ર તો તમને બધાને ખબર હશે કે ભાઈ ચુંબકીય સોય છે અને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ઉત્તર દક્ષિણ દિશામાં આ રીતે ચુંબકીય સોય છે, આ રીતે સ્થિર થાય. આ હોકાયંત્રની વાત કરી. કંપાસ ગોળાકાર હોકાયંત્રની સોય ચુંબકીય સોય હોય, વચ્ચે ધરી પર એને સ્થિર કરેલી હોય, અને ચુંબકીય સોય ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો આજે આ હોકાયંત્ર જે છે, આ હોકાયંત્રની નજીક ગજ્યો ચુંબક લાવે છે. ચુંબક હવે અહીંયા આગળ ગજ્યો ચુંબક લાવશે, બરાબર, ઉત્તર દક્ષિણ, NS નોર્થ સાઉથ, બરાબર, અહીંયા આગળ પણ NS. હવે આપણને ખબર છે કે ભાઈ સમાન ધ્રુવો હશે તો અપાકર્ષણ થશે. સમાન ધ્રુવો NN નજીક આવશે કે SS નજીક આવશે તો અપાકર્ષણ થશે, અને વિરુદ્ધ ધ્રુવો જે છે નજીક આવશે તો આકર્ષણ થશે. તો જેવો અહીંયા આગળ ગજિયા ચુંબકનો N છેડો કે S છેડો નજીક આવે તો આ S છેડો છે એની તરફ આકર્ષાય. ચુંબક નજીક આવે એટલે હોકાયંત્રની સોય છે એ આવર્તન કરે, હલનચલન કરે. સમજો ને તમે સાદી ભાષામાં, ચુંબક નજીક આવે હોકાયંત્રની સોય હલે, ચુંબક દૂર લઈ જાય હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. થાય છે એવું કે ભાઈ હોકાયંત્ર જે છે આ ગજ્ય ચુંબકથી એની સોય છે આવર્તન કરતી હોય છે, પણ ગજ્યો ચુંબક થોડો દૂર છે. ગજ્ય ચુંબક હોકાયંત્રની આજુબાજુ કોઈ પણ પ્રકારનું ચુંબક નથી. પરિપથ તૈયાર કર્યો છે આ રીતે. હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ છે કોઈ પ્રયોગ કરતા હશે, પરિપથ ધન ઋણ, બેટરી, સ્વિચ, બલ્બ, આ રીતનું બધું જોડાણ કરેલું છે. જેવી સ્વિચ પાડે, બલ્બ ચાલુ કરે અને હોકાયંત્રની જે સોય છે આવર્તન કરે. અચાનક જ જે પેલો પ્રયોગ આવી રીતે પરિપથ તૈયાર કરતા હશે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ ભાઈ, અને આ જે બાજુમાં હોકાયંત્ર પડ્યું હશે, સ્વિચ ચાલુ કરે, હોકાયંત્રની સોય છે આવર્તન, સ્વિચ બંધ કરે, હોકાયંત્રની સોય છે એ મૂળ સ્થિતિમાં આવે. એટલે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડને એવું થયું કે ભાઈ હું સ્વિચ પાડું છું, હું પરિપથ પર કામ કરું છું, મારો પ્રયોગ આ છે, અને આ હોકાયંત્રની સોયને એવું તે શું થાય છે કે ભાઈ આવર્તન કરે છે. હોકાયંત્રની સોય છે ત્યારે જ આવર્તન કરવી જોઈએ કે જ્યારે એની નજીક શું આવે, એની નજીક ચુંબક આવે. ચુંબક છે એની નજીક જતું નથી, આજુબાજુ ક્યાંય ચુંબક નથી, પરિપથ તૈયાર કરે છે, પરિપથને ચાલુ કરે છે અને હોકાયંત્રની સોય આવર્તન કરે છે. આવું કોણ જોવે છે?
હન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક જોવે છે. ખ્યાલ આવે છે? પરિપથ સ્વિચ પાડે, હોકાયંત્રની સોય હલે, સ્વિચ બંધ કરે, હોકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં આવે. એટલે એમને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આ પરિપથ, આ જે વિદ્યુત પ્રવાહ પસાર થનાર જે આ વિદ્યુત પરિપથ છે એ, અને આ હોકાયંત્રની આ સોય, હોકાયંત્રની સોય એટલે સમજો કે તમે ચુંબક, હોકાયંત્રની સોય એટલે કે ચુંબક, અને આ વિદ્યુત પરિપથની અંદર પસાર થાય છે વિદ્યુત પ્રવાહ. આ વિદ્યુત પ્રવાહ અને આ ચુંબક વચ્ચે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કારણ હોવું જોઈએ, જેના કારણે હું સ્વિચ પાડું છું અને ચુંબકની સોય છે આવર્તન કરે છે. એ બંને વચ્ચે કંઈક કનેક્શન હોવું જોઈએ, એ બંને વચ્ચે કંઈક કારણ હોવું જોઈએ, જેથી હું સ્વિચ પાડું છું, પરિપથ જે છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ સોય છે એ શું કરે છે? આવર્તન કરે છે. એટલે આ જોવા માટે હન ક્રિશ્ચિયન ઓસ્ટેડ એક પ્રયોગ કરે છે. આ પ્રયોગની અંદર જે રીતની મેં રેખાકૃતિ બતાવી છે એ રીતની એ તૈયારી કરે છે. એમાં કરે છે શું? તો હોકાયંત્ર મૂકી દે છે, હોકાયંત્રની ઉપર આ રીતે વાહક તાર છે એ વીંટાળી દે છે, અને આ વાહક તાર જે વીંટાળી દે છે, થોડું તમને હોકાયંત્રની સોય દેખાય એ રીતની જગ્યા પણ રાખે છે. પછી એના એક છેડા તરફ નેગેટિવ અને એક છેડા તરફ પોઝિટિવ, પછી વિદ્યુત સ્વિચ અને આ પરિપથ ની અંદરથી પ્રવાહ પસાર થાય છે કે નહીં થતો એના માટે વિદ્યુત બલ્બ જોડી દે છે. આ રીતની રેખાકૃતિ જે રીતે બતાવી છે એ રીતનો પરિપથ તૈયાર થઈ ગયો. સ્વિચ બંધ કરે, સ્વિચ બંધ કરી એટલે કે આપણી સાદી રીતે જોવા જઈએ તો આ બંધ થાય ને એટલે ચાલુ થાય એવું તમારે સમજવાનું, અને આમ ખુલ્લી થાય એટલે પરિપથ બંધ, ઓન અને ઓફ, એવી રીતે તમને યાદ રહે. તો આ રીતે પરિપથ પૂર્ણ થયો, આ બલ્બ છે એ પ્રકાશિત થયો, અને આ હોકાયંત્રની સોય છે એની અંદર શું થયું? આવર્તન થયું, હલનચલન થયું. પછી સ્વિચ છે એ ઓફ સ્થિતિમાં લાવી દીધી, બલ્બ જે છે એ બંધ થઈ ગયો, અને આ સોય છે એની પર કોઈ પણ પ્રકારનું આવર્તન ન થયું, કોઈ પણ પ્રકારનું આવર્તન ન થયું. હવે વારંવાર આ પ્રયોગ કરી જોવો છે. સ્વિચ પાડે, હોકાયંત્રની સોય આવર્તન થાય, સ્વિચ બંધ કરે, હોકાયંત્રની સોય મૂળ સ્થિતિમાં આવે, સ્વિચ પાડે, હોકાયંત્રની જે ચુંબકીય સોય છે એ હલે, અને સ્વિચ બંધ કરે એટલે સોય છે એ મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે આ પરથી હન ક્રિશ્ચિયન ઓસ્ટેડ છે એ એવું સાબિત કરે છે કે ભાઈ જ્યારે આ વિદ્યુત પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને, વિદ્યુત પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને, ત્યારે આખો જે વાહક તાર છે ને એ શું બની જાય? ચુંબક બની જાય. જો ચુંબક બને તો જ આ ચુંબકીય જે સોય છે એનું આવર્તન કરે ને. હોકાયંત્રની અંદર ચુંબકીય સોય છે ક્યારે હલનચલન કરે? એની નજીક કોઈ ચુંબક આવે તો આની અંદરથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે હલનચલન કરે, વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થઈ જાય એટલે હલનચલન ન થાય. એટલે આ પ્રયોગની અંદર અંતિમ એવું સાબિત થાય છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જ્યારે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે ત્યારે વાહક તાર છે શું બની જાય છે? વાહક તાર છે ચુંબક બની જાય છે, વાહક તાર છે ચુંબક બની જાય છે. ઉષ્મીય અસરની અંદર શું હતું? પરિપથની અંદરથી ઉષ્મા, જ્યારે પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. વિદ્યુત પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વાહક તારની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય, એને આપણે ઉષ્મીય અસર કીધી. અને અહીંયા આગળ તો આખો જે આ વાહક તાર છે એ જ ચુંબક બની જાય, વાહક તાર જ ચુંબક બની જાય જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી પસાર થાય તો વાહક તાર શું બની જાય? ચુંબક બની જાય. અને આ ચુંબક બની જાય છે એને જ કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. હવે જે અહીંયા આગળ વિદ્યુત પરિપથની અંદર આપણે ઉષ્મીય અસરની અંદર જે આ નિકોમ ધાતુના તારના ટુકડાને ગરમ થતા જોયો. હવે આ ગરમ થતા જે થાય છે એની પરથી ઘણી બધી શોધો
થઈ ગઈ છે અને આપણે જોઈશું. હવે આ જે અહીં સિંગલ જે તાર એક જ તાર તમને દેખાય છે એ જ તારને વધારે પ્રમાણમાં લઈએ અને એક ગૂંચડા જેવું બનાવે એને આપણે શું કહીશું? એલિમેન્ટ કહીશું. તારનું ગૂંચડું, આ તારના ગૂંચડાને આપણે કહીશું એલિમેન્ટ. અને આ એલિમેન્ટનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો ઇલેક્ટ્રિક રૂમ હીટર, વિદ્યુત ઇસ્ત્રી, હીટર, હોટ પ્લેટ, ગીઝર, ઇલેક્ટ્રિક કેટલી અને હેર ડ્રાયર. બરાબર, આ બધી જ અંદર આ એલિમેન્ટનો ઉપયોગ થાય છે અને આ એલિમેન્ટ જે છે ઉષ્મીય અસર પર કામ કરે છે. એવી રીતે અહીંયા આગળ થોડું જોઈએ. હોકાયંત્રની સોયનું આવર્તનના કારણે જ ખબર પડી બે ચુંબકીય અસર. હોકાયંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની અસર, હોકાયંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની અસર એને શું કહેવામાં આવે છે? ચુંબકીય અસર. અને આ જે પ્રયોગ છે કોણે કર્યો હતો? હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તો અહીંયા આગળ બે અસરના મુદ્દા છે પૂરા થાય છે. વિદ્યુત ઘટકોની સંજ્ઞા, વિદ્યુત પરિપથ, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. હવે પછી એક વિજ્ઞાનના નવા જ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.